મારા પેશન્ટ મને વારે ઘડે સવાલ પૂછે છે કે શરીરમાં વાયુ વધવાના કારણ શું છે. અને કદાચ તમારા મનમાં પણ સવાલ આવતો હશે કે આપણા શરીરમાં અચાનક વાયુ કેમ વધવા લાગે છે. જો તમારો જવાબ હા છે તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્યમ આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. અને મિત્રો, અત્યારે ઘણા બધા લોકોના શરીરમાં વાયુ વધવાની સમસ્યા જોવા મળે છે. વાયુ વધી જાય એટલે કે પેટ ભારે લાગે, ગેસ, કબજિયાત થાય, છાતીમાં ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, પેટમાં દુખાવો થાય, ક્યારેક માથામાં વાયુ ચડી જાય તો માથું દુખવા લાગે, વધારે વાયુ ઉપર ચડે તો ખાટી કડવી ઉલટી થાય, પગની પીંડીઓ દુખે, કમર દુખે, અથવા તો ઓળકાર વધારે આવે, વાયુ બહાર નીકળે, ઓળકાર આવે કે વાછૂટ થાય, વાછૂટ દુર્ગંધિત થાય. આ બધા વાયુ વધવાના લક્ષણ છે. એ ઉપરાંત શરીરમાં ક્યાંય પણ દુખાવો થાય છે તો એનું કારણ વાયુ છે. આયુર્વેદમાં કીધું છે કે ન વાતેના વિના સુલમ, વાયુ સિવાય તમારા શરીરમાં દુખાવો થવો શક્ય નથી. એટલે તમારા શરીરમાં વાયુ વધે જ ત્યારે દુખાવો થાય. અથવા તો બીજી રીતે જોઈએ કે તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થાય છે એની માટે જવાબદાર તમારા શરીરમાં વધેલો વાયુ છે. ઘણા પેશન્ટમાં એવું પણ હોય છે કે જ પેટ ભારે ન લાગે, ગેસની તકલીફ ન લાગે, કબજિયાત ન હોય, તો છતાંય શરીરમાં દુખાવો છે તો એ દુખાવાનું કારણ વાયુ જ છે. અને વાયુથી બચવું જરૂરી છે, કારણ કે વાયુ આયુર્વેદમાં જે વાયુ, પિત્ત અને કફ 3 દોષની વાત કરે છે એમાં વાયુ મહાન છે. કફ અને પિત્ત આપણા શરીરમાં ખાસ એવા કોઈ વિકાર કરી શકતા નથી ઇન્ડિવિજ્યુઅલી, પણ જ્યારે વાયુ બગડે છે ત્યારે વાયુ કફ અને પિત્તને આખા શરીરમાં ફેરવીને લોકો શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે. એટલે વાયુ વધે નહીં એનું ધ્યાન રાખવાનું જરૂરી છે. વાયુ કયા કારણે વધે એના મુદ્દા પર ચર્ચા કરીએ તો પહેલી વસ્તુ છે કે જેની પ્રકૃતિ વાયુ પ્રકૃતિ હોય, જેના શરીરમાં વાયુની પ્રકૃતિ હોય, વાયુનું પ્રમાણ વધારે હોય, મતલબ કે સ્કિનમાં ડ્રાયનેસ, ચામડી લુખી રહે 12 મહિના, સ્વભાવ ચંચળ, બધું કામ ઝડપથી કરવા જોઈએ, નવરા બેસવું ગમે નહીં, વાતોડિયો સ્વભાવ હોય, ઠંડી સહન ન થાય, ગરમી સહન થઈ જાય, ગરમીમાં પસીનો પણ ઓછો આવે, આવા વ્યક્તિને તરસ ઓછી લાગે, ખાટી ચટપટી નમકીન વસ્તુ વધારે ભાવે, આખા ગામની ચિંતા કરવાની આદત હોય. એક તો વાઇબ્રેટિંગ માઇન્ડ હોય, એક ક્યારેક કામ વિચારે, ક્યારેક વિચારે, એમ વાઇબ્રેટિંગ માઇન્ડ હોય, ઓવર થિંકિંગ હોય, આખા ગામની ચિંતા કરવાની આદત હોય. તો આ બધા વાયુ પ્રકૃતિનું લક્ષણ છે. ખાસ કરીને આવી વાયુ પ્રકૃતિવાળા વ્યક્તિવાળાના શરીરમાં જ વાયુ વધવાની તકલીફ થાય છે. કારણ કે વાયુ પ્રકૃતિ છે ને તમે સામે કંઈક એવું નાનું કારણ આપી દો કે જે તમારા શરીરમાં વાયુ વધારી દે તો એ તરત છૂટઅપ થઈ જાય અને વાયુ બહુ હેરાન કરે. એટલે વાયુ પ્રકૃતિવાળા વ્યક્તિના શરીરમાં વાયુ વધે છે વધારે, અને એ ઉપરાંત પણ બીજા વ્યક્તિના શરીરમાં પણ વાયુ વધી શકે. અમુક કારણો છે, જો એ કારણો તમે નિરંતર સેવન કરશો ને તો એનાથી તમારા શરીરમાં વાયુ વધવાનું ચોક્કસ છે. કયા કયા કારણ છે આજે ચર્ચા કરીએ. પહેલી વસ્તુ, તમારો ખોરાક. ખોરાક કેવો હોવો જોઈએ? તાજો ગરમ હોવો જોઈએ. જો ઠંડો વાસી ખોરાક ખાશો તો શરીરમાં વાયુ વધશે. સાથે તમારે પ્રકૃતિની માફક આવે તેવો ખોરાક લેવો જોઈએ. વાયુ પ્રકૃતિવાળી વ્યક્તિ જો વાયડી વસ્તુ ખાશે તો એના શરીરમાં વાયુ વધી જશે, ગેસ થશે. એ જ રીતે ઠંડુ વાસી ખાશે તો ગેસ વધી જશે. વાયુ પ્રકૃતિવાળી વ્યક્તિ પચવામાં ભારે ખોરાક ખાય, વધારે પ્રમાણમાં ખોરાક ખાય તો પણ શરીરમાં વાયુ વધી જશે. આ નિયમ તો બીજી પ્રકૃતિમાં પણ લાગુ પડે છે. પિત્ત પ્રકૃતિ છે એ લોકો પણ જો ભૂખ કરતાં વધારે ખાય, પાચન શક્તિ કરતાં વધારે ખાતું હોય, અથવા તો ભૂખ નથી લાગીને પરાણે ખાતું હોય તો પણ શરીરમાં વાયુ વધી જશે. એટલે ખાવામાં ધ્યાન રાખવાનું કે ભૂખ લાગે તો જ ખાવાનું, અને ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું, તો તમારા શરીરમાં વાયુ વધશે નહીં. ખોરાકથી કારણે વાયુ વધે. બીજી આપણી લાઈફસ્ટાઈલ, ઇરેગ્યુલર લાઈફસ્ટાઈલ હોય, સવારે મોડા ઉઠો, રાત્રે મોડા સૂવો, રાતની ઊંઘ ઓછી થાય. નોર્મલી વ્યક્તિએ 6 થી 7 કલાકની ઊંઘ લેવાની હોય, પણ 5 કલાક કે 4 કલાકની જ ઊંઘ લેતા હોય તો એ શરીરમાં વાયુ વધારે રાખવાનો છે. એટલે રાતની ઊંઘ પૂરી ન હોય, ઇરેગ્યુલર લાઈફસ્ટાઈલ હોય, ખાવાનું વહેલું મોડું થતું હોય, ખાવાનું વહેલું મોડું થાય તો ઊંઘવાનું પણ વહેલું મોડું થાય, કંઈ ઠેકાણા ન હોય તો વાયુ વધવાનો ડેફિનેટલી. કહેવાનું હતું કે શરીરની એક બાયોલોજીકલ ક્લોક છે, બાયોલોજીકલ ક્લોક પ્રમાણે શરીર ચાલે છે. પર્ટિક્યુલર ટાઈમે ખાવા જોઈશે અને પર્ટિક્યુલર ટાઈમે સૂવા જોઈશે. એ નહીં મળે તો વાયુ વધશે. એટલે વાયુ આનાથી વધે છે. એ ઉપરાંત આપણી લાઈફસ્ટાઈલ એવી હોય, જે આયુર્વેદમાં એવું કીધું છે કે 13 પ્રકારના વેગ આવે, 13 પ્રકારની કુદરતી હાજત હોય છે. સંડાસ, છીંક, બગાસું, ઓડકાર, પેશાબ, વાછૂટ, ઊંઘ, આંસુના વેગ હોય, થાક લાગ્યો હોય તો થાકના વેગ હોય. આ બધા જે કુદરતી વેગો છે, 13 પ્રકારના વેગ છે. એ 13 પ્રકારના વેગોને તમે રોકો ને તો તમારા શરીરમાં વાયુ વધશે. એટલે કુદરતી વેગોને, કુદરતી હાજતોને રોકવાની નથી. સાથે સાથે રાતની ઊંઘની વાત થઈ ગઈ, તમારી લાઈફસ્ટાઈલની વાત થઈ ગઈ, અને ખોરાકની વાત થઈ. એ સિવાય પછી વધારે છે મનના વિચારો, ચિંતા, શોક અને ક્રોધ, ચિંતા, શોક અને ભય.
આ 3 કારણ છે જેનાથી શરીરમાં વાયુ વધે. ખોટી ઓવર થિંકિંગ કરો, વધારે પડતી ચિંતા કરો, કામનું સ્ટ્રેસ હોય તો પણ વાયુ વધશે. તો વાયુ વધે નહીં એના માટે મન પણ શાંત રાખવું જરૂરી છે, અને એના માટે યોગ પ્રાણાયામ કરો, ઊંડા શ્વાસ લો, અનુલોમ વિલોમ કરો, આનાપાન કરો, વિપશ્યના કરો, કંઈ પણ રીતે મનને એકાગ્ર કરો, નામ સ્મરણ રાખો તો પણ મન એકાગ્ર થશે, સમય વાયુ શાંત થશે. એટલે આવા બધા કારણો છે જેનાથી શરીરમાં વાયુ વધે છે. તો વાયુ વધે નહીં એટલે આ બાબતનું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે જો તમારા શરીરમાં વાયુ વધતો હોય તો ગરમ પાણી પીવાનો ઉપયોગ રાખો. ગરમ પાણી પીશો તો વાયુ કંટ્રોલમાં રહેશે. મુખવાસમાં અજમો અને જીરાનો ઉપયોગ કરો, એ વાયુને મટાડશે. ગરમ પાણીમાં સૂંઠ નાખીને ઉપયોગ કરશો તો પણ વાયુ મટાડશે. ગરમ પાણીમાં અજમો નાખીને ખાશો અથવા અજમો ચાવી જવાના ઉપર ગરમ પાણી પી લો, એવી રીતે પણ પ્રયોગ કરશો તો શરીરમાં વાયુ મળશે. તો આવા નાના નાના ઉપાય છે જેનાથી વાયુ વધતો અટકાવી શકાય, અને આવા ઘણા બધા કારણો છે કે જેનાથી શરીરમાં વાયુ વધે છે. જો આનાથી તમે સતર્ક રહેશો તો તમારા શરીરમાં વાયુ વધશે નહીં, તમે સ્વસ્થ રહેશો અને જિંદગીનો આનંદ માણી શકશો. તો બસ દોસ્તો, દર વખતે કહું છું તે જ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.